આગલા લેક્ચરમાં આપણે આણ્વીય કક્ષકવાદની મુખ્ય અભિધારણાની વાત કરી. 17મા ટોપિકની અંદર આપણે આ અભિધારણાને વધુ દ્રઢ કરવા માટે કેવી રીતે અણુ રચાય છે એમાં આપણે થોડાક ઊંડા ઉતરીએ. તો જુઓ, પહેલી વાત તો એ કે અભિધારણા 4 મુજબ જે આણ્વીય કક્ષક રચાય છે એની સંખ્યા અને પરમાણ્વીય કક્ષકોની સંખ્યા સરખી હોય છે. બરાબર? જેમ કે પરમાણ્વીય કક્ષક 4 હોય તો આણ્વીય કક્ષક 4 જ રચાય, પણ એમાંથી અડધી જે છે એ બંધકારક આણ્વીય કક્ષક કહેવાય અને બાકીની અડધી જે છે એ બંધ પ્રતિકારક આણ્વીય કક્ષક કહેવાય. તો બુકની અંદર મુદ્દો નંબર 4.3.7 છે. થોડાક આડાવડા મુદ્દા એ લોકોએ મૂક્યા છે, પણ તમને સમજાવવા માટે મેં એના ક્રમ બદલી નાખ્યા છે. તો એ પહેલા જોઈએ કે આણ્વીય કક્ષકના પ્રકાર. તો એ અભિધારણા 4 મુજબ આપણે અહીંયા આગળ ઊંડા ઉતરીએ એમાં કે જો આણ્વીય કક્ષક મતલબ મોલિક્યુલ ઓર્બિટલ, અને એ બે પ્રકારની હશે. બંધકારક આણ્વીય કક્ષક મતલબ બોન્ડિંગ મોલિક્યુલ ઓર્બિટલ, અને બંધ પ્રતિકારક આણ્વીય કક્ષક મતલબ એન્ટી બોન્ડિંગ મોલિક્યુલ ઓર્બિટલ. હવે મૂળભૂત રીતે જે કક્ષકો જે છે તમને ખબર છે, એક તો સિગ્મા પ્રકારની હોય અને બીજી પાઈ પ્રકારની. તો જે બોન્ડિંગ મોલિક્યુલર ઓર્બિટલ હશે એને આપણે આ સ્ટાર કર્યા વગર સીધી બતાડીશું. જેમ કે બંધકારક આણ્વીય કક્ષક પણ બે પ્રકારની હશે, સિગ્મા અને પાઈ, અને બંધ પ્રતિકારક આણ્વીય કક્ષક પણ બે પ્રકારની હશે, સિગ્મા સ્ટાર અને પાઈ સ્ટાર. તો સિગ્મા અને પાઈ તો ખરું, પણ આ સ્ટાર કરેલું આવે એટલે તમારે સમજી લેવાનું કે એ કોની વાત કરે છે? બંધ પ્રતિકારક આણ્વીય કક્ષકની વાત કરે છે. બરાબર ને? અને બીજું યાદ રાખવાનું કે સિગ્મા બંધ તમને ખબર છે કે એ બંધ ધરી ઉપર રચાય છે, એટલે એક એવું હોય સંમિત હોય. જ્યારે પાઈ બંધ ધરીને લંબ રૂપે રચાય છે, એટલે એક એવો હોય મિત્રો અસંમિત હોય. બરાબર? એટલે અહીંયા આપણે એક નોંધ યાદ રાખીશું કે જે સિગ્મા કક્ષકો જે છે, પછી ભલે ને સિગ્મા હોય કે સિગ્મા સ્ટાર હોય, એ કેવી હશે? નળાકાર હશે. અને પાઈ કે પાઈ સ્ટાર કક્ષકો હશે એ કેવી હશે? એની કોઈ ચોક્કસ સમમિતિ હશે. આની સમમિતિ કેવી હશે મિત્રો? નળાકાર સમમિતિ હશે. બરાબર? તો આ તો થઈ આણ્વીય કક્ષકના પ્રકારની વાત. હવે આ આખા સિદ્ધાંતને આપણે થોડુંક ગણિતીય રીતે અહીંયા રજૂ કરીશું મિત્રો. આમ તો એક ક્વોન્ટમ મિકેનિક્સ અનુસાર આપણે એને રજૂ કરવાનું છે, જે આ પુસ્તકના ગજાબારની વાત છે કે એ વસ્તુ સમજાવી શકે. પણ છતાંય થોડી ઘણી માહિતી આપણને આપી છે. અને આ જે અણુની રચના જે ગણિતીય રીતે જે સિદ્ધાંતથી સમજાવાય છે એ સિદ્ધાંતને કહેવાય છે મિત્રો LCAO સિદ્ધાંત. શું કહેવાય છે? LCAO. મતલબ એનું ફૂલ ફોર્મ છે લિનિયર કોમ્બિનેશન ઓફ એટોમિક ઓર્બિટલ્સ. લિનિયર મતલબ રેખિક, કોમ્બિનેશન એટલે સંગઠન, મતલબ રેખા એકબીજામાં મિક્સ થાય છે. ઓફ એટોમિક ઓર્બિટલ મતલબ પરમાણ્વીય કક્ષકો. તો એનું ગુજરાતી છે પરમાણ્વીય કક્ષકોનું રૈખિક સંગઠન. બરાબર? મતલબ જેમ આપણે બંધ બનાવવામાં શરૂઆતમાં જોયું ને કે પરમાણ્વીય કક્ષકો શું કરે? રૈખિક સંગઠન કરે. જેમ કે આ એક પરમાણુ કક્ષક છે, એક બંધ ધરી ઉપર છે, વત્તા બીજી પરમાણુ કક્ષક જે છે એ બીજી બંધ ધરી ઉપર છે. તો આ બંધ ધરીઓ બંને એકબીજામાં મિક્સ થઈ જાય. આ ધરીથી ધરી આ રેખાઓ એકબીજામાં જોડાઈ જાય એટલે એને શું કહેવાય? રૈખિક સંગઠન. એટલે એક અહીંયા કેન્દ્ર ને એક અહીંયા કેન્દ્ર, અને પછી કોઈ પણ પ્રકારનો ચોક્કસ ગણિતીય રીતે આકાર રચાય અને એનાથી જે બને આ પરમાણ્વીય કક્ષક છે આ બે, અને અહીંયા જે બનશે કઈ કક્ષક બનશે મિત્રો? આણ્વીય કક્ષક બનશે. તો સિદ્ધાંતનું જ નામ છે કે પરમાણ્વીય કક્ષકોના રૈખિક સંગઠનથી શું રચાય છે? આણ્વીય કક્ષક રચાય છે. બરાબર? હવે આ રૈખિક સંગઠન આપણે ક્વોન્ટમ મિકેનિક્સ મતલબ તરંગ યંત્રશાસ્ત્ર અનુસાર જોવાનું છે અને ગણિતીય રીતે જોવાનું છે. તો અહીંયા પહેલો મુદ્દો મેં લખ્યો છે કે તરંગ યંત્રશાસ્ત્ર અનુસાર પરમાણ્વીય કે આણ્વીય કક્ષકોને તરંગ વિધેય સાઈ તરીકે દર્શાવાય છે. આપણને ખબર છે મિત્રો, બીજા ચેપ્ટરની અંદર આપણે પરમાણ્વીય કક્ષકોને સાઈ વડે દર્શાવતા, અહીંયા આણ્વીય કક્ષકને પણ સાઈ વડે દર્શાવતું. તો સાઈ શું છે મિત્રો? તો એ ગણિતની ભાષામાં એને વિધેય કહેવાય. મતલબ ગણિતીય રીતે એની વેલ્યુ ક્યાં સુધી વિસ્તરેલી છે, ગણિતીય રીતે એની વેલ્યુ ક્યાં સુધી વિસ્તરેલી છે, એટલે જે વિસ્તાર દર્શાવતો એરિયા છે એ ગણિતની ભાષામાં મિત્રો વિધેય સ્વરૂપે રજૂ કરવામાં આવે છે.
પણ અહીંયા આપણે સાદી ભાષામાં વાત કરીએ, જેમ કે તમને ખબર છે પરમાણ્વીય કક્ષક, પરમાણ્વીય કક્ષકમાં પરમાણુના ઇલેક્ટ્રોન રહેલા હોય, બીજા પાઠમાં આપણે એવું ભણતા. હવે એ પરમાણુના ઇલેક્ટ્રોનને આપણે ઇલેક્ટ્રોન મળવાની સંભાવના તરીકે જોતા હતા, છે ને. હાઇઝનબર્ગે કીધું હતું કે ઇલેક્ટ્રોન મળવાની શું નક્કી કરવાની છે આપણે? સંભાવના. તો ઇલેક્ટ્રોન મળવાની સંભાવના દર્શાવતો જે વિસ્તાર છે એ વિસ્તાર અહીંયા કને કોના તરીકે દર્શાવે છે મિત્રો? સાઈ તરીકે દર્શાવે છે. બરાબર. બીજું, એ વિસ્તાર કઈ રીતે નક્કી થાય? તો સ્વાભાવિક છે, ઇલેક્ટ્રોન હશે તો ઇલેક્ટ્રોનની આજુબાજુ, ઇલેક્ટ્રોન એ વીજભારિત કણ છે અને વીજભારિત કણ જ્યારે ગતિ કરે ત્યારે એની આજુબાજુ શું ઉત્પન્ન કરે મિત્રો? વિદ્યુત ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે. તો આ સાઈ એક અર્થમાં શું બતાડે છે કે ઇલેક્ટ્રોનનું જે વાદળ જે છે, વિદ્યુત વાદળ, એ કેટલે સુધી ફેલાયેલું હશે, અથવા તો એનું જે ક્ષેત્ર જે છે એ કેટલે સુધી ફેલાયેલું હશે, એ ક્ષેત્ર જે ફેલાયેલું હશે, એની ઉર્જાનું ક્ષેત્ર જ્યાં સુધી ફેલાયેલું હશે, એ વિસ્તાર દર્શાવવું, એને ગણિતની ભાષામાં એ વિસ્તારને શું કહેવાય? વિધેય કહેવાય. અને એ વિધેયનો સિમ્બોલ શું છે મિત્રો? સાઈ. આજે ત્રિશૂળ જેવું દેખાય છે ને, એને શું કહેવાશે? સાઈ. એક વાત ધ્યાન રાખજો, ગમે તેનું કામ નથી. આ હું બોલું છું એ કદાચ સમજી શકે એવા 2-4 છોકરા માટે જ બોલતો હોઈશ, પણ ધ્યાન રાખજો. તો આ તરંગ વિધેય સાઈ વડે એને દર્શાવ્યું. અને સાઈ શું દર્શાવે છે? તો એ જે તરંગ છે, ઇલેક્ટ્રોનનો તરંગ, એનો કંપ વિસ્તાર દર્શાવે છે. ખબર પડી ગઈ ને? તરંગનો કંપ વિસ્તાર મતલબ તરંગ કેટલા એરિયા સુધી વિસ્તરેલો છે એ. તો એક સાદી ભાષામાં ઇલેક્ટ્રોનની જે ઘનતા જે છે એ કેટલા એરિયા સુધી વિસ્તરેલી છે એને આપણે કોનાથી બતાવીશું? સાઈ વડે બતાવીશું. બરાબર. પછી શું કહે છે કે હવે આ બંને વાદળો એકબીજા સાથે અથડાય છે. જેમ કે હું એમ કહી દઉં કે આ એક કક્ષકનું વાદળ ગોળાકાર છે, જેમ કે હાઇડ્રોજન પરમાણુ હોય, આ હાઇડ્રોજન પરમાણુની 1s કક્ષક છે એવું સમજો. આ બીજા હાઇડ્રોજન પરમાણુની 1s કક્ષક છે, તો એનું વાદળ આ રીતે ગોળાકાર ફેલાયેલું છે, એટલે એ વાદળને આપણે શું કહીએ છીએ? 1s કક્ષક. એ જ રીતે આ બીજા ઇલેક્ટ્રોનનું વાદળ ગોળાકાર ફેલાયેલું છે, એની મળવાની સંભાવના, તો એને શું કહીએ છીએ? 1s કક્ષક. તો આ બંને 1s કક્ષકો હવે LCAO સિદ્ધાંત અનુસાર શું કરશે? રૈખિક સંગઠન કરશે. એટલે રૈખિક સંગઠન તમે ભણ્યા છો એમ કહો તો 8માં, 9માં, 10માં ક્યાંય રૈખિક સંગઠન આવતું હતું? તો તમે કહેશો ના ભાઈ આવું અમારે ક્યાંથી આવે? તો તમે ગણિત યાદ કરો. તમે દ્વિચલ સુરેખ સમીકરણ ભણ્યા છો, ax + by + c = 0. આ દ્વિચલ સુરેખ સમીકરણ ભણ્યા છો ને? તો જે ગણિત વ્યવસ્થિત રીતે ભણ્યું હશે એને ખબર હશે કે આ કોના માટેનું સમીકરણ છે મિત્રો? રેખા માટેનું સમીકરણ છે. તો આ જે દ્વિચલ સુરેખ સમીકરણ જે છે એ એક પ્રકારનું શું કહેવાય? રૈખિક સંગઠનનું સમીકરણ કહેવાય. રેખાઓ કેવી રીતે એકબીજામાં મિક્સ થાય, તો એ ગણિતીય રીતે આવી રીતે આપણે એને દર્શાવતા. બરાબર. તો અહીંયા પણ એમ કહે છે કે આ LCAO સિદ્ધાંત, પરમાણ્વીય કક્ષકના રૈખિક સંગઠનનો સિદ્ધાંત, એ સિદ્ધાંત અનુસાર ગાણિતીય રીતે પરમાણ્વીય કક્ષકોના રૈખિક સંગઠનથી આણ્વીય કક્ષકોની રચના વર્ણવી શકાય છે. બરાબર. આમે તમને જે ઘટના બને છે એ કીધું, પણ હવે ગાણિતીય રીતે દર્શાવવું હોય તો આપણે એને શું કહેશું? તો જુઓ, દાખલા તરીકે આપણે એમ કહીએ કે 2 H પરમાણુ છે, A અને B ની પરમાણ્વીય કક્ષકોના રૈખિક સંગઠનથી H2 અણુ રચાય છે. 2 H પરમાણુ છે, એમાં માની લો કે હું એમ કહી દઉં કે આ પરમાણુ A, એની કક્ષકના વિસ્તારને આપણે શું કહી દીધું? સાઈ A, મતલબ એના વિધેયને. અને પરમાણુ B નું જે ઇલેક્ટ્રોન તરંગ છે એને આપણે કોના વડે દર્શાવ્યું? સાઈ B. તો આ બંનેનું રૈખિક સંગઠન થશે. 2 તરંગો એકબીજા જોડે આપાત થશે, મતલબ 2 ઉર્જાઓ એકબીજા સાથે અથડાશે અને એ ઉર્જાનો સરવાળો બાદબાકી કે ગમે તે ઉર્જાનું ગણતરી થઈ અને શું રચાશે? આણ્વીય કક્ષક રચાશે, જેને શું કહેવાય? મોલિક્યુલ ઓર્બિટલ. તો આવી રીતે એને આપણે સિમ્પલ બતાવીશું. સાઈ MO બરાબર સાઈ A ± સાઈ B. બીજું, જો પરમાણ્વીય કક્ષકોની ઉર્જાનો સરવાળો થાય તો BMO રચાય. તો BMO ને આપણે સ્ટાર વગર બતાડીએ છીએ, તો સિગ્મા A વત્તા સિગ્મા B, સાઈ A વત્તા સાઈ B, તો સિગ્મા રચાય. આ કઈ રચાઈ કહેવાય? સિગ્મા ઓર્બિટલ મતલબ બોન્ડિંગ મોલિક્યુલ ઓર્બિટલ છે, પણ કયા પ્રકારની? સિગ્મા પ્રકારની. અને જો પરમાણ્વીય કક્ષકોની બાદબાકી થાય તો ABMO મતલબ બંધ પ્રતિકારક આણ્વીય કક્ષક રચાય. જેમ કે આ શું છે? ABMO રચાય, જેને ખબર છે આપણે કોના તરીકે બતાડીએ છીએ? સ્ટાર તરીકે બતાડીએ છીએ.
હવે અહીંયા ગણિતીય રજૂઆત એટલે તમે એમ ના સમજતા કે આ ચોક્કસ આંકડાઓનું ગણિત છે કે ભાઈ 2 + 2 એટલે 4 થઈ ગયા અને 2 માંથી 2 બાદ થઈ ગયા એટલે 0 થઈ ગયા ને આ એવું નથી મિત્રો. આ સરવાળો બાદબાકી કોની છે મિત્રો? ઉર્જાઓની સરવાળો બાદબાકી છે. ઉર્જા જે છે એના તરંગો એકબીજા સાથે અથડાય તો ઉર્જા કેટલી વિસ્તરે, અથવા તો એવું પણ બને કે ઉર્જાનો એક તરંગ એ બીજી ઉર્જાનો તરંગ છે એ બંને અથડાય તો એકબીજાની ઉર્જાને નાબૂદ પણ કરી દે મિત્રો. આવું તમે 12મા ધોરણના ફિઝિક્સમાં શીખશો. અને જે નીટના ક્લાસ વાળા છે એમને ખ્યાલ જ હશે કે જેને 12મું પૂરું કરી નાખ્યું છે એમને ખ્યાલ હશે કે વ્યતિકરણ તમે ફિઝિક્સમાં ભણ્યા છો. તો જો બે શૃંગ અને ગર્ત અથડાય, એક તરંગનો શૃંગ અને એક તરંગનો ગર્ત, તો તમને ખબર છે ને શું થાય છે? તો એ સહાયક વ્યતિકરણ રચાય. અને એકનો શૃંગ શૃંગ ગર્ત ગર્ત એવી રીતે હોય તો વિનાશક વ્યતિકરણ પણ રચાય. બરાબર? તો આવી રીતે વ્યતિકરણથી તમને ખ્યાલ છે ને પ્રકાશમાં અંધારું પણ થઈ જાય અને પ્રકાશ બમણો પણ થઈ જાય. તો અહીંયા કને પણ મિત્રો આ જે છે એ ઉર્જાનો સરવાળો બાદબાકી છે. આ ગણિતીય અર્થ નથી બતાવતા કે પ્લસ કે માઇનસ. અહીંયા શું બતાડે છે કે બંને ઇલેક્ટ્રોન ભેગા થઈ જાય છે. મતલબ અહીંયા જે કક્ષકોની ઉર્જા જે છે, પાછું એ પણ કહી દઉં, ઉર્જાનો સરવાળો એટલે ઉર્જા વધી, ઉર્જાની બાદબાકી એટલે ઉર્જા ઘટી, એવું પણ નથી મિત્રો. અહીંયા ઉર્જાઓનો સરવાળો મતલબ તરંગો જે છે એના સરવાળો બાદબાકી તરીકે આને લે છે. તમે માત્ર ખાલી હમણાં આવું યાદ રાખી લો કે ભાઈ psi a વત્તા psi b બરાબર સિગ્મા છે અને psi a માઇનસ psi b બરાબર સિગ્મા સ્ટાર છે. તો સરવાળાથી બોન્ડિંગ મોલિક્યુલર ઓર્બિટલ રચાય અને બાદબાકીથી એન્ટી બોન્ડિંગ મોલિક્યુલર ઓર્બિટલ રચાય. પછી તો જ્યારે તમને ક્વોન્ટમ મિકેનિક્સમાં રસ હશે તો કેવી સંસ્થામાં તમે જશો, સાયન્ટિસ્ટ લેવલનું ભણશો, બરાબર, ત્યારે તમે બિલકુલ ડિટેલમાં આની વિશે સમજશો. નહીતર છેક સુધી કોલેજ કરશો ત્યાં સુધી આ ક્વોન્ટમ મિકેનિક્સ તમે ગોખ્યા જ રાખશો, એ બિલકુલ મગજમાં ઉતરશે નહીં. જે લોકોને પેલું ડોક્ટર બની જવું હોય ને ગણિત ભણ્યા વગર, બાયોલોજી ભણીને, ખબર ઘણા હોશિયાર છોકરાઓ પોતાની કારકિર્દી બગાડ નાખે ડોક્ટર બનીને. તો એ જે ડોક્ટરોના કામનું નથી, ટૂંકમાં આ એન્જિનિયરોના કામનું, જેને સાયન્ટિસ્ટ થવું છે એના કામનું છે. તો અત્યારે તો તમારે આ લેવલે તો શું કરવાનું છે, આને યાદ રાખી લો કે ભાઈ પર અણુ કક્ષક બને છે અને કઈ રીતે બતાવીશું? તો psi mo = psi a પ્લસ માઇનસ psi b. જ્યાં ઉર્જાનો સરવાળો થાય તો એનાથી જે કક્ષક રચાશે એ બંધકારક કક્ષક હશે. એમાં રહેલા ઇલેક્ટ્રોન બંધ બનાવવામાં ભાગ લેશે. અને જો ઉર્જાની બાદબાકી થાય તો બંધ પ્રતિકારક આણ્વીય કક્ષક રચાશે. મતલબ એમાં રહેલા ઇલેક્ટ્રોન હોય પણ ખરા, ના પણ હોય, બરાબર, પણ કક્ષક રચાઈ જશે. અને એમાં જો ઇલેક્ટ્રોન હશે તો એ બંધ બનાવવામાં ભાગ લેશે નહીં. એ બંધનો શું કરશે? પ્રતિકાર કરશે. બરાબર? હવે જુઓ, એ જ વસ્તુને આપણે બે ઉર્જાની અથડામણથી વર્ણવીએ. એટલે અહીંયા મેં લખ્યું છે ઉર્જા સ્તર આરેખ દ્વારા H2 અણુની રચના. તો જોજો, આને એક સિમ્બોલિક રીતે મેં બતાડ્યું છે. અને મિત્રો H2 અણુનો ઉર્જા સ્તર આરેખ કહેવાય. જેમ કે અહીંયા એક હાઇડ્રોજનનું તરંગ વિધેય છે psi a અને બીજા હાઇડ્રોજન પરમાણુનું તરંગ વિધેય છે psi b. અહીંયા મેં H ની પરમાણુ કક્ષક બતાવી છે, હાઇડ્રોજનની. અહીંયા પણ બીજા હાઇડ્રોજનની પરમાણુ કક્ષક છે. હવે આ બંનેની ઉર્જા અથડાય છે. હું સીધી રેખા નથી દોરતો તો. હવે આ બંનેની ઉર્જા અથડાય છે તો એને સિમ્બોલિક રીતે બતાવું છું. આકાર આવો જ થાય એવું જરૂર નથી. તો આવી રીતે જે આણ્વીય કક્ષક બને છે H2 ની આણ્વીય કક્ષક, મતલબ psi mo જે બને છે એમાંથી બે બનશે, બે આણ્વીય કક્ષક બનવાની. જોજો, એકની ઉર્જા ઘટી જવાની. કોના લેવલથી? પરમાણુ કક્ષકના લેવલથી એકની ઉર્જા મિત્રો ઘટી જશે અને પરમાણુ કક્ષકના લેવલથી એકની ઉર્જા જે છે એ શું થશે મિત્રો? વધી જશે. જેમ કે આ જે બની એ મેં કીધું આણ્વીય કક્ષક બની. ધ્યાન રાખજો, થોડુંક મીંડું વ્યવસ્થિત કરું. આ જે બની એ આણ્વીય કક્ષક છે એવું સમજજો. અને આને હું આમ બતાવી દઉં. બરાબર? તો બે આણ્વીય કક્ષક બની. હવે સમજો, એકની ઉર્જા
પરમાણુ કક્ષકની ઉર્જા કરતા વધી ગઈ એટલે ઉર્જાનું લેવલ ઊંચું કરી નાખ્યું અને એકની ઉર્જા એ પરમાણુ કક્ષકની ઉર્જાના લેવલ કરતા ઘટી ગઈ. મતલબ બે પરમાણુ કક્ષકના રેખિક સંગઠનથી આણ્વીય કક્ષક બની. હવે તમને ખ્યાલ છે કોની ઉર્જા વધારે હોય મિત્રો? તો બંધ પ્રતિકારક હોય, મતલબ જે એબીએમઓ હશે એની ઉર્જા કેવી હોય છે? વધારે હશે. તો આ જે બની એ એબીએમઓ બની મિત્રો, એન્ટી બોન્ડિંગ આણ્વીય કક્ષક, જેને આપણે કોના વડે દર્શાવીશું? સિગ્મા સ્ટાર વડે દર્શાવીશું. જ્યારે આજે બની એ બોન્ડિંગ મોલિક્યુલ ઓર્બિટલ બની મિત્રો, જેની ઉર્જા ઘટે એ બોન્ડિંગ મોલિક્યુલ ઓર્બિટલ અને જેની ઉર્જા પરમાણુ કક્ષકની ઉર્જા કરતા પણ વધે એને શું કહેવાય? એન્ટી બોન્ડિંગ મોલિક્યુલ ઓર્બિટલ. હવે બોન્ડિંગ મોલિક્યુલ ઓર્બિટલ રચાઈ તો એ શેનાથી રચાઈ હશે? તો આ બંનેની ઉર્જાનો સરવાળો થયો હશે, સાઈ એ વત્તા સાઈ બી. એટલે આનાથી રચાઈ સિગ્મા 1s. સમજો, આને 1s કક્ષક થશે પણ સિગ્મા પ્રકારની આણ્વીય કક્ષક, એટલે આને શું કહી દઈશ હું? સિગ્મા 1s. અને અહીંયા જે રચાઈ એ ઉર્જાની બાદબાકીથી તરંગ ઉર્જાની, અને એને હું કઈ રીતે બતાવીશ? સિગ્મા સ્ટાર 1s આવી રીતે બતાવીશ. બરાબર? સિગ્મા 1s અને સિગ્મા સ્ટાર 1s. અને હવે હું આની અંદર ઇલેક્ટ્રોન ભરીશ. તો જુઓ, હાઇડ્રોજન પરમાણુમાં કેટલા ઇલેક્ટ્રોન હોય? તો એક ઇલેક્ટ્રોન હોય, તો આ રીતે બતાવી દઉં. આ હાઇડ્રોજન પરમાણુનો એક ઇલેક્ટ્રોન હોય તો આવી રીતે બતાવી દઉં. હવે અહીંયા જે અણુ કક્ષકમાં આપણે ઇલેક્ટ્રોન ભરવાના છે, તો આ ટોટલ 2 ઇલેક્ટ્રોન આપણે ભરવાના છે. પણ એ કઈ રીતે ભરીશું મિત્રો? તો ઇલેક્ટ્રોનની ગોઠવણીના જે નિયમ છે ને, આઉફબાઉ નિયમ, હુન્ડનો નિયમ. તો આઉફબાઉ નિયમ શું કહે છે? પહેલા નીચી ઉર્જા ધરાવતી કક્ષકમાં ઇલેક્ટ્રોન ભરાશે અને એક કક્ષકમાં વધુમાં વધુ કેટલા ઇલેક્ટ્રોન હશે? 2. તો એ નિયમ મુજબ આપણે આ ભરી દીધું. તો આ 2 અહીંયા ભરાઈ ગયા. આ કક્ષક અત્યારે કેવી રહી ગઈ? ખાલી થઈ ગઈ. તો આવી રીતે આ સિમ્બોલિક રીતે આપણે દર્શાવ્યું કે H પરમાણુની એક કક્ષક, એક H પરમાણુની 1s કક્ષકનો ઇલેક્ટ્રોન, H પરમાણુની 1s કક્ષકનો બીજો ઇલેક્ટ્રોન, કક્ષકોનું રૈખિક સંગઠન થયું, જેનાથી સમાન સંખ્યા અને સમાન સંખ્યામાં આણ્વીય કક્ષકો બની. જેમ કે આ 2 છે તો આ 2 આણ્વીય કક્ષક બની, જે પૈકી એક અડધી હશે, મતલબ એક હશે બોન્ડિંગ મોલિક્યુલ ઓર્બિટલ અને એક હશે એન્ટી બોન્ડિંગ મોલિક્યુલ ઓર્બિટલ. બરાબર? જો આજે મેં રૈખિક સંગઠન બતાડ્યું એ પુસ્તકમાં આવી રીતે બતાવ્યું છે, એટલે એનું પાનું મેં ક્રોપ કરી નાખ્યું છે. આ ઉર્જા, આ પહેલો H પરમાણુ છે એનું આ પરમાણ્વીય કક્ષકનું વિધેય, આ બીજાની પરમાણ્વીય કક્ષકનું વિધેય. હવે પરમાણુ કક્ષકમાં એક ઇલેક્ટ્રોન અહીંયા ભરવાયો છે, આ બીજી હાઇડ્રોજનની પરમાણુ કક્ષકમાં એક ઇલેક્ટ્રોન છે આ રીતે. અને અહીંયા આ જે રચાઈ એ સિગ્મા મતલબ બોન્ડિંગ મોલિક્યુલ ઓર્બિટલ રચાઈ, અને આ સ્ટાર છે એટલે કઈ? એન્ટી બોન્ડિંગ મોલિક્યુલ ઓર્બિટલ રચાઈ. બરાબર? અને આ 2 ઇલેક્ટ્રોન અહીંયા ભરાયા. પરમાણુ કક્ષકો કરતા BMO ની ઉર્જા ઓછી હોય અને પરમાણુ કક્ષકોની ઉર્જા કરતા ABNO ની ઉર્જા કેવી હોય? વધારે હોય. પણ એક વધારે ડિટેલની વાત કરું, જો તમે સરવાળો કરો તો પાછો સરખો થઈ જાય. ખબર પડી ને? દાખલા તરીકે આ બંનેની ઉર્જા સરખી છે, જેમ કે હું એમ કહી દઉં 4 + 4 બરાબર 6 + 2, આવું પણ થાય ને? જેમ કે આ એક એટોમિક ઓર્બિટલ છે, આ બીજી એક એટોમિક ઓર્બિટલ છે, મતલબ આ એક પરમાણુ કક્ષક છે એની ઉર્જા 4 એકમ જેવી છે, બીજી પરમાણુ કક્ષક છે એની ઉર્જા 4 એકમ જેટલી છે. તો અહીંયા ABMO બનશે એની ઉર્જા વધી જશે એના કરતા, પણ સામે પાછું BMO બનશે એની ઉર્જા પાછી શું થઈ જશે? ઘટી જશે ને? એટલે ઓવરઓલ ઉર્જા સરખી હોય મિત્રો જો ટોટલ ઉર્જાનો સરવાળો કરીએ, પણ પરમાણ્વીય કક્ષકની સાપેક્ષમાં પ્રતિબંધકારક આણ્વીય કક્ષક હોય એની ઉર્જા વધારે, અને પરમાણ્વીય કક્ષકની સાપેક્ષમાં જે બંધકારક આણ્વીય કક્ષક હોય એની ઉર્જા કેવી? ઓછી. હવે જો અહીંયા શું થાય છે, તો આ ઉર્જાની રીતે આપણે બતાડ્યું. જેમ કે હાઇડ્રોજનની 1s કક્ષક છે, આ બીજા હાઇડ્રોજનની 1s કક્ષક છે. હવે આમની ઉર્જાનો સરવાળો થાય છે. જો અહીંયા કક્ષકોની ઉર્જાનો સરવાળો થશે તો આ પ્રકારે આણ્વીય કક્ષક રચાશે, જે 2 કેન્દ્રોની અસર હેઠળ હશે. બરાબર? ભલે અહીંયા એક જ બતાવ્યું છે પણ જે 2 કેન્દ્રોની અસર હેઠળ હશે, જો કે આ 3 ડાયમેન્શનમાં બતાવ્યું હશે.
અને આ સરવાળાથી બની, તો બે કેન્દ્રોની અસર હેઠળ અહીંયા કને આ સિગ્મા 1s બની. તો અહીંયા આ બંને કેન્દ્રો જે છે એ કેન્દ્રની આજુબાજુ હવે ઇલેક્ટ્રોન મળવાની સંભાવના ઘણી બધી હશે. ઘણી બધી જગ્યા આટલા આખા એરિયામાં ઇલેક્ટ્રોન મળશે, જેમ કે આ ઇલેક્ટ્રોન અહીંયા સમાયા, બરાબર. પણ આ શું બતાડે છે? કક્ષકોની ઉર્જાની બાદબાકીથી તો અહીંયા એક આ નોડલ સમતલ મળ્યું. હવે નોડલ સમતલ ભણ્યા છો ને, જે જગ્યાએ ઇલેક્ટ્રોન મળવાની સંભાવના કેવી હોય? શૂન્ય હોય, એ જગ્યાને આપણે શું કહીએ છીએ? નોડલ સમતલ કહીએ છીએ, બરાબર. મતલબ અહીંયા શું કહે છે કે જે જગ્યાએ ઇલેક્ટ્રોન મળવા જોઈએ ત્યાં મળતા નથી, બરાબર. એટલે એ આ જે કક્ષક રચાશે, આ કક્ષક એ છેટી થઈ જશે એકબીજાથી. મતલબ ઉર્જા એની ભલે વધી જશે, પણ એ કક્ષકોનો આકાર, જે વિદ્યુત વાદળ જે છે એ એકબીજાથી આકર્ષાઈને મિક્સ નહીં થઈ જાય, પણ એકબીજાથી કેવા થઈ જશે? દૂર દૂર થઈ જશે. જેનાથી અહીંયા જો ઇલેક્ટ્રોન ભરાય તો આ ઇલેક્ટ્રોન ક્યારે પણ બંધ રચશે નહીં મિત્રો. એટલે એને સાંકેતિક રીતે આ રીતે બતાડ્યું છે. જો કે ઉર્જાના સરવાળા બાદબાકી એ બધા હજી આપણે ભણવામાં ક્યાંય આવશે નહીં. જેમ કે અત્યાર સુધી તમે જે ફિઝિક્સ ભણો છો, આપણે અત્યાર સુધી સાદું ગણિત ભણતા, 2 + 2 એટલે 4, ખ્યાલ છે. પણ પછી તમે એ અદિશ રાશિનો સરવાળો થયો, પછી તમે સદિશ રાશિનો સરવાળો બાદબાકી કરતા શીખશો, કે જેમાં 2 + 2 4 ના પણ થાય. જેમ કે આ 2 એકમ આ બાજુ આવે, 2 એકમ આ બાજુ આવી જાય તો સરવાળો કેટલો થાય? 0 પણ થાય. પછી ત્રિકોણનો નિયમ, ચોરસનો નિયમ, એવું સદિશના સરવાળા બાદબાકી. તો એ તમે શું થયું? તમે કોઈ સદિશ રાશિના સરવાળા બાદબાકી કર્યા દિશાના આધારે. પણ આ એનાથી પણ આગળનું ફેક્ટર છે મિત્રો, ઉર્જાઓના સરવાળા બાદબાકી, તરંગોના સરવાળા બાદબાકી, કે જેનાથી ઉર્જા ક્ષેત્ર કેવી રીતે રચાય. તો આ તો તમે જો ગણિત રાખશો અને એક હાઈ લેવલનું ગણિત ભણશો ત્યારે તમે આ બધા આકારો સમજી શકશો. એટલે અત્યારે તો આપણે શું કરવાનું છે? આ બધું યાદ રાખવાનું છે. તો આ આવી રીતે કહેવાનો મતલબ એમ કે આ ઉર્જાઓનું વિનાશક વ્યતિકરણ રચાયું, જેના કારણે વિનાશક વ્યતિકરણ રચાવાના કારણે શું થયું? તો અહીંયા ભરાયેલા ઇલેક્ટ્રોન એ બંધ બનાવવા ભાગ લેવાથી અટકાય છે. જ્યારે અહીંયા સહાયક વ્યતિકરણ રચાયું, મતલબ ઉર્જા મિક્સ થઈ અને વધારે એરિયામાં એનો વિસ્તાર થઈ ગયો, તો અણુ કક્ષકનો વિસ્તાર, એટલે અહીંયા ઇલેક્ટ્રોન મળવાની સંભાવના શું થઈ ગઈ? વધી ગઈ. અને અહીંયા ઇલેક્ટ્રોન ભેગા થશે તો એ બંધ બનાવશે, બરાબર. તો આ સૌથી પહેલા આપણે જે વાત કરી એ થિયરીની ધારણાની વાત કરી, જે શાબ્દિક રીતે હતું. એની રજૂઆત ગાણિતિક રીતે કરી અને પછી સિમ્બોલિક રીતે આપણે બતાવ્યું કે આને સમજવા માટે આ ચિત્રનો તમે સહારો લો કે કેવી રીતે આ થાય છે. અને પછી ખરેખર જે ઓર્બિટલના આકાર કેવા બને છે પ્રેક્ટિકલી, એ અહીંયા કને બતાવ્યા છે. અને અંતમાં આપણે હવે જે આ LCAO જે છે, પરમાણુ કક્ષકની રૈખિક સંગઠન છે, એની આપણે શરતો જોઈશું. તો પહેલી વસ્તુ, સંયોજાતી પરમાણુ કક્ષકો સરખી અથવા લગભગ સરખી ઉર્જા ધરાવતી હોવી જોઈએ. મતલબ પરમાણુ કક્ષકો જે છે એની ઉર્જા કેવી હોવી જોઈએ? સરખી મિત્રો. સ્વાભાવિક છે. જુઓ, એક રેખા આમથી આવે છે તો બીજી રેખાની ઉર્જા, બીજી રેખા પણ એ જ દિશાથી આવતી હોય તો જ અથડાય ને સામસામે, બરાબર. પણ એક રેખા આમથી આવતી હોય ને એક રેખા આમથી આવતી હોય તો અથડાય, બરાબર. તો ઉર્જાનું લેવલ જો સરખું હશે તો જ શું થશે? એ એકબીજા સાથે સંયોજાશે. પણ આ વાત ક્યારે સાચી છે? સમાન પ્રકારના પરમાણુ માટે સાચી છે, જુદા જુદા પરમાણુ માટે નહીં. જો અહીંયા લખેલું છે, આનો અર્થ એમ છે કે 1s કક્ષક બીજી 1s કક્ષક સાથે સંયોજાશે, 2s કક્ષક સાથે નહીં, કારણ કે 2s કક્ષકની ઉર્જા 1s કક્ષકની ઉર્જા કરતા નોંધપાત્ર રીતે વધારે છે. જો પરમાણુઓ જુદા જુદા હોય તો આ સાચું નથી, બરાબર. બીજું, સંયોજાતી પરમાણુય કક્ષકો આણ્વીય અક્ષ પર સરખી રીતે સંમિત હોવી જોઈએ. મતલબ આ પરમાણુ કક્ષકો જે છે એ સંયોજાય છે તો આ અણુની અક્ષ છે. આ અણુની અક્ષ હું બતાડું તો અણુની અક્ષ ઉપર એનું ઉર્જાનું વાદળ સરખી રીતે શું થઈ જવું જોઈએ? વેચાઈ જવું જોઈએ, એમ કહેવા માંગે છે. તો બીજું શું કે સંયોજાતી પરમાણુ કક્ષકો આણ્વીય કક્ષક પર સરખી રીતે સંમિત હોવી જોઈએ. મતલબ કક્ષકો જે છે એકબીજામાં સંમિત થઈ જવી જોઈએ, સંમિશ્રિત થઈ જવી જોઈએ. પ્રણાલિકા પ્રમાણે Z અક્ષને
જે આણ્વીય ઝેડ અક્ષ જે છે એને આપણે આણ્વીય અક્ષ તરીકે લઈશું. બરાબર, એક પ્રણાલિકા મુજબ ઝેડ અક્ષને આણ્વીય અક્ષ તરીકે લેવામાં આવે છે. અને ત્રીજું શું કહે છે કે સંયોજાતી પરમાણ્વિક કક્ષકોનું મહત્તમ માત્રામાં સંમિશ્રણ થવું જોઈએ. બરાબર, તો અહીં તો આપણે ખાલી 3 વસ્તુ યાદ રાખીશું. એક તો કક્ષકોની ઉર્જા સરખી ઉર્જા. બરાબર, એટલે ચલો આનાથી બતાવું. એક તો સરખી ઉર્જા હોવી જોઈએ, બીજું સમમિતિ હોવી જોઈએ, મતલબ એક ઝેડ કક્ષક ને બીજી ઝેડ અક્ષ એકબીજા સાથે જોડાય. પી કેમ કે એક્સ હશે તો એક્સ એકબીજા સાથે જોડાશે. તો ધરી ઉપર આપણે કઈ અક્ષ લઈશું? ઝેડ અક્ષ લઈશું પ્રણાલિકા મુજબ. અને પરમાણ્વિક કક્ષકોનું મહત્તમ માત્રામાં સંમિશ્રણ થવું જોઈએ. જેટલું મહત્તમ માત્રામાં પરમાણ્વિક કક્ષક એકબીજાની નજીક આવશે એટલી ઇલેક્ટ્રોન ઘનતા કેવી થઈ જશે મિત્રો? વધારે થઈ જશે. બરાબર, તો આ 3 LCAO ની આપણે શરતો યાદ રાખવાની છે.